नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, वेलकम बैक। तो આપણે પ્રકરણ નંબર 4 તેના લેક્ચર 3માં આજે મળી રહ્યા છીએ। આની આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સદિશો વિશે ભણ્યા હતા। તેમાં સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર સમજ્યા હતા। અને ત્યારબાદ આપણે સદિશોના સરવાળા માટેનું ત્રિકોણના નિયમનો અભ્યાસ કર્યો હતો, જે ખૂબ અગત્યનો હતો વિદ્યાર્થી મિત્રો। તે તમને યાદ હશે, પરીક્ષામાં આ પદ્ધતિ વારંવાર પૂછાય છે, તેથી તેને ખૂબ સારી રીતે આકૃતિ અને વર્ણન સાથે અવશ્ય તૈયાર કરી લેશો। ઓકે, ત્યારબાદ આપણે સદિશ સરવાળાના ગુણધર્મોની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો। એટલે કે સદિશોનો સરવાળો તે ક્રમના નિયમનું પાલન કરે છે, બરાબર, એટલે કે સમક્રમી છે, તે આપણે ભણ્યા હતા। અને સાથે સાથે બે કરતાં વધારે સદિશોનો જો સરવાળો કરવામાં આવે તો તે જૂથના નિયમનું પણ પાલન કરે છે, તે વાત આપણે આની અગાઉના લેક્ચરમાં સમજ્યા હતા। ઉપરાંત આપણે બે સમાન સદિશોની બાદબાકી અથવા તો સમજો કે પરસ્પર વિરોધી સદિશોનો સરવાળો કરીએ તો શૂન્ય સદિશ મળે, તેવો એક અલગ શૂન્ય સદિશ ભણ્યા હતા। અને તેના પણ ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો હતો કે શૂન્ય સદિશ બાકીના સદિશો સાથે કેવી રીતે વર્તે, તે બાબત આપણે ગઈ વખતે દેખી હતી। આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સૌપ્રથમ તો સદિશોની બાદબાકી વિશે ભણીશું। હા, એક સદિશમાં બીજા સદિશને ઉમેરવાની રીત તમે ગયા વખતે ભણ્યા હતા ત્રિકોણના નિયમની મદદથી। ઓકે, તો એક સદિશમાંથી બીજા સદિશને બાદ કેવી રીતે કરાય તે બાબત આજે આપણે બરાબર સમજવાની છે। તે પણ પરીક્ષાની દ્રષ્ટિએ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ તમારે તૈયાર કરી લેવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના નિયમ કરતાં પણ વધારે અગત્યનો એવો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, આ નિયમની મદદથી સદિશોનો સરવાળો અને બાદબાકી બંને કરી શકાય। તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું છે, કેવી રીતે તેનો ઉપયોગ થાય, બરાબર, તે તમામ બાબતો આજના લેક્ચરમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો આજે બે જ મુદ્દા ભણીશું, કારણ કે અગત્યના છે અને ખૂબ શાંતિથી ધીમેથી મારે તમને સમજાવવા પડશે અને તેનો ફ્યુચરમાં વારંવાર ઉપયોગ થતો રહેવાનો છે, કારણ કે ભૌતિક વિજ્ઞાન સદિશો સિવાય શક્ય નથી। માત્ર 11મા ધોરણમાં જ નહીં, 12મા ધોરણમાં પણ અને ભવિષ્યમાં પણ જ્યારે તમે ફિઝિક્સ સાથે સંકળાયેલા વિષયો ભણશો ત્યારે સદિશોનો ઉપયોગ તમે કરતા રહેશો। તો વિદ્યાર્થી મિત્રો સદિશોની આ પ્રક્રિયાઓ જે છે, સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી, તેમના ગુણાકાર, સદિશોના સરવાળા બાદબાકી માટે ત્રિકોણનો નિયમ, સબાચરનો નિયમ, બરાબર, આ બધી પ્રક્રિયાઓ છે જે તમારે શીખવાની છે અને ભવિષ્યમાં તમારે તેનો ઉપયોગ કરતા રહેવાનો છે। તો ઈચ્છું છું કે આ પ્રક્રિયાઓ એકવાર શીખ્યા પછી તમે તેને ક્યારેય ભૂલો નહીં। તેથી આ નિયમો આપણે ખૂબ શાંતિથી ભણીશું અને દરેક વિદ્યાર્થી તેને ભણ્યા પછી તરત જ નોટબુકમાં લખી અને તૈયાર પણ કરી લે અને તેની પ્રેક્ટિસ પણ કરે, તેવી હું અપેક્ષા રાખું છું। તો સૌપ્રથમ આપણે સદિશોની બાદબાકી વિશે સમજીએ વિદ્યાર્થી મિત્રો। તો ધારો કે આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સદિશો આપેલા છે, સદિશ એ અને બીજો સદિશ બી। આ બંને સદિશો તમને આપેલા છે। તમારે સદિશ એમાંથી સદિશ બીને બાદ કરવાનો છે। સમજો વાત, એ સદિશમાંથી બી સદિશને આપણે બાદ કરવાનો છે। એ સદિશમાં બીને ઉમેરવાની રીત તમે પહેલાં ભણી ગયા, પણ અહીંયા આપણે બાદ કરવાનું છે। તો બાદ કેવી રીતે કરશું વિદ્યાર્થી મિત્રો? તમારી પાસે અત્યાર સુધીમાં એક જ રીત, તે ત્રિકોણની રીત છે। તો આ જ રીતની મદદથી આપણે સદિશ એમાંથી સદિશ બીને બાદ કરી શકીએ। તો તેના માટે એક નાનકડી ટ્રીક, એક સામાન્ય ટ્રીક તમારે સમજવાની છે। તે ટ્રીક છે આવી। તો વિદ્યાર્થી મિત્રો કોઈ એક સદિશ એમાંથી બીજા કોઈ એક સદિશ, ધારો કે અહીંયા બી, તેને બાદ કરવો, તેનો મતલબ એ થયો કે સદિશ એની અંદર -બી સદિશને ઉમેરવો। તમે ગણિતમાં આ પદ સમજતા હશો કે a -b લખીએ કે પછી a+ કૌંસમાં -b લખીએ તો આ બંને
સરખી જ બાબતો થઈ ગણાય. બસ તો આ જ ટ્રીક અહીંયા આપણે વાપરવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે સદિશ એમાંથી સદિશ બીને બાદ કરવા માટે બીનો વિરોધી સદિશ તે આપણે સદિશ એની અંદર ત્રિકોણની રીતની મદદથી ઉમેરી દઈશું. તો બીનો વિરોધી સદિશ કેવી રીતે મળે તે વાત તમને બધાને ખબર જ છે. જે બે સદિશોના મૂલ્ય સરખા હોય પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદિશોને વિરોધી સદિશ કહેવાય. તો અહીંયા પણ આપણે બીનો વિરોધી સદિશ એમાં ઉમેરશું. તો તેની પદ્ધતિ સમજીએ. સૌપ્રથમ સદિશ એને તેના મૂલ્ય અને દિશા સાથે ઉદ્ગમ બિંદુ O પાસે દર્શાવવાનો છે તેવી રીતે કે જેથી OP બરાબર A સદિશ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા કરવા માટે આપણે ઉદ્ગમ બિંદુ O ધારવું પડશે સૌપ્રથમ, બરાબર. ત્યારબાદ O બિંદુ પાસે સદિશ એના જેવો જ સદિશ OP તમારે દોરવાનો છે. સદિશ એને તેના મૂલ્ય અને દિશા સાથે ઉદ્ગમ બિંદુ O પાસે દર્શાવવો તેનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે સદિશ એની જેટલી જ લંબાઈનો સદિશ OP તમારે દોરવાનો છે. એટલું જ નહીં પણ સદિશ એનું ટેલ તે ઉદ્ગમ બિંદુ O પાસે આવવું જોઈએ. સદિશની લંબાઈ OPની લંબાઈ સદિશ એના જેટલી જ રહેવી જોઈએ અને બંનેની દિશા પણ એક સરખી રહેવી જોઈએ. સાદી ભાષામાં તમારે સદિશ એને બિલકુલ કોપી કરવાનો છે અહીંયા, બરાબર. તો આપણે સદિશ એને તેના મૂલ્ય અને દિશા સાથે ઉદ્ગમ બિંદુ O પાસે દર્શાવ્યો. વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત સમજો કે ઉદ્ગમ બિંદુ O પાસે દર્શાવવો તેનો મતલબ એવો પણ થાય કે O બિંદુ પાસે તેનું ટેલ આવવું જોઈએ. ઓકે, એટલે કે O થી સદિશને શરૂ કરવાનો અને જ્યાં પૂરો થાય ત્યાં, બરાબર. તો આપણે O થી P સુધી સદિશ એને દર્શાવ્યો છે. હવે શું કરવાનું આગળ? તો સદિશ બીનો વિરોધી સદિશ એટલે કે -B સદિશ તેને પણ આપણે તેના મૂલ્ય અને દિશા સાથે સદિશ એના શીર્ષ પાસે એવી રીતે દર્શાવવાનું છે કે જેથી PQ બરાબર -B સદિશ થાય. બે વાતો આવી વિદ્યાર્થી મિત્રો આમાં. સૌપ્રથમ તો સદિશ બીનો વિરોધી સદિશ તમારે નક્કી કરવો પડશે. તો સદિશ બીનો વિરોધી સદિશ કેવી રીતે મળે તે વાત મેં તમને હમણાં જ સમજાવી. હવે જોઈ લઈએ. તો અહીંયા આપણી પાસે સદિશ બી છે, બરાબર. તો આના જેટલા જ મૂલ્યનો એટલે કે આટલી જ લંબાઈનો પણ વિરુદ્ધ દિશાનો સદિશ જો આપણે દોરીએ આ પ્રમાણે તો તે સદિશ બીનો વિરોધી સદિશ એટલે કે -B સદિશ કહેવાય. તો અહીંયા હવે આપણી પાસે બીનો વિરોધી સદિશ -B આવી ગયો છે. તો આ -B સદિશને આપણે સદિશ એના હેડ પાસે, સદિશ એનું હેડ અહીંયા P બિંદુ પાસે આવશે, બરાબર. તો આ બિંદુ પાસે આપણે આ સદિશ -B ને દર્શાવવાનો રહેશે એવી રીતે કે જેથી સદિશ બીનું ટેલ જે છે તે સદિશ એના હેડ પાસે આવે. એટલે કે આ બિંદુએથી સદિશને આપણે શરૂ કરવાનો છે. તો આ રીતે દર્શાવી શકીએ, બરાબર. તો આ સદિશની લંબાઈ બિલકુલ -B જેવી છે અને તેની દિશા પણ -Bની દિશામાં જ છે. આ સદિશને આપણે PQ સદિશ નામ આપીએ. P થી Q સુધી દર્શાવેલો સદિશ. આ સદિશ બિલકુલ -B જેવો હોવાથી તેને આપણે સદિશ -B કહી શકીએ. તો પરીક્ષામાં પણ તમારે આ જ રીતે દર્શાવવાનું વિદ્યાર્થી મિત્રો. આપેલા સદિશો A, B અને -B દોર્યા બાદ A અને -Bના કોપી સદિશો તમારે O બિંદુથી શરૂ કરી અને વારાફરતી દર્શાવવાના છે. તો અહીંયા આપણે બંને સદિશો દર્શાવી દીધા, સદિશ A અને સદિશ B. તો સદિશ A ક્યાં છે? જુઓ આ રહ્યો સદિશ A અને સદિશ -B. તો હવે ત્રિકોણની રીતે આ બંનેનું પરિણામી સદિશ મેળવીશું. તો ત્રિકોણની રીતમાં આપણે ભણ્યા હતા કે કોઈ એક ઉદ્ગમ બિંદુથી કોઈ એક સદિશને દર્શાવીએ અને તેના હેડ પાસે બીજા સદિશનું ટેલ આવે તે રીતે બીજો સદિશ દોરીએ તો જે સ્ટાર્ટ પોઈન્ટ છે, બિલકુલ સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી શરૂ કરી અને જે એન્ડ પોઈન્ટ છે, એન્ડ પોઈન્ટ
તો સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટને જોડતો સદિશ એટલે કે અહીંયા આકૃતિમાં OQ સદિશ થશે તે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા આપણને આપશે. તો અહીંયા પણ આપણે O થી Q ને જોડતો સદિશ દોરીએ તો તે સદિશ આપણને પરિણામી સદિશ એટલે કે A પ્લસ માઇનસ B. અહીંયા પરિણામી સદિશ કોનો કોનો છે વિદ્યાર્થી મિત્રો? વાત સમજો. સદિશ A અને માઇનસ B નો સરવાળો કર્યો આપણે. તો સદિશ A અને માઇનસ B નો સરવાળો જેને A માઇનસ B પણ કહી શકીએ. તો અહીંયા મળતું પરિણામી સદિશ આપણને A માઇનસ B સદિશનું મૂલ્ય અને દિશા આપશે. તો આકૃતિમાં જોઈએ તો O થી શરૂ કરી અને આ રીતે આપણે O થી Q ને જોડતો સદિશ જો દોરીએ સદિશ OQ તો આ સદિશ આપણને A માઇનસ B સદિશ A માઇનસ સદિશ B નું મૂલ્ય અને દિશા આપશે. બરાબર. તો પદ્ધતિમાં લખતી વખતે પણ તમારે છેલ્લે આકૃતિમાં OQ બરાબર સદિશ A માઇનસ B તેવું લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સદિશ A ની અંદર માઇનસ B સદિશને ઉમેર્યો. બરાબર. એટલે કે આપણને સદિશ A માઇનસ B મળ્યું. હવે આ જ આકૃતિમાં આપણે સદિશ A પ્લસ B નું મૂલ્ય કેવું મળે છે તે પણ જોઈએ. તો જુઓ અહીંયા સદિશ A ને ઉદ્ગમ બિંદુ પાસે તો આપણે દર્શાવેલો છે જ. હવે સદિશ A ના હેડ પાસે સદિશ A તો આપણે દર્શાવેલો જ છે તેના હેડ પાસે એટલે કે P બિંદુ પાસે આપણે B સદિશને દર્શાવીએ. સદિશ B ને દર્શાવીએ આ બિંદુ પાસે. તો આ રીતે દર્શાવી શકાય. તો આ સદિશને આપણે PS વડે દર્શાવીએ છીએ. PS કહીશું અને PS નું મૂલ્ય અને દિશા તદ્દન સદિશ B ના મૂલ્ય અને દિશા જેવા જ છે. તેથી આ સદિશ PS ને આપણે સદિશ B કહી શકીએ. બરાબર. તો હવે સદિશ A ના હેડ પાસે સદિશ B નું ટેલ આવે તે રીતે આપણે સદિશ B ને દર્શાવેલો છે. તો આ બંનેનો પરિણામી સદિશ જો દોરીએ એટલે કે સ્ટાર્ટ પોઈન્ટ O અને એન્ડ પોઈન્ટ S ને જોડતો સદિશ જો દોરીએ તો આ સદિશ A પ્લસ B એવા પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા આપણને આપશે. તો વિદ્યાર્થી મિત્રો આ A પ્લસ B સમજણ માટે છે અહીંયા. ઓકે. તો આપણે મૂળ જે શીખ્યા સદિશ A માઇનસ સદિશ B અને આની આ જ આકૃતિમાં આપણે સદિશ A પ્લસ B પણ જોઈ રહ્યા છીએ. તો જોવાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે A માઇનસ B અને A પ્લસ B ના મૂલ્ય અને દિશા તદ્દન વિપરીત મળે છે. ખરું કે નહીં? A પ્લસ B નું મૂલ્ય જુઓ થોડું A માઇનસ B નું થોડું વધારે છે અહીંયા. ઓકે. એની દિશા કંઈક જુદી ટાઈપની છે. A પ્લસ B ની લંબાઈ A માઇનસ B કરતાં ઓછી દેખાય છે અને તેની દિશા પણ A માઇનસ B કરતાં સાવ જુદી છે. તો સદિશનો સરવાળો અને બાદબાકી આપણને કેવી રીતે જુદા જુદા પરિણામો આપશે તે વાત તમે અહીંયા જોઈ શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો સદિશોના સરવાળા અથવા તો બાદબાકી બંનેમાં ઉપયોગી થાય તેવી બીજી રીત જેને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ કહે છે તે આપણે સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં આપણે SBAC આવી રીતે પણ લખીએ છીએ. તે વાત તમને ખ્યાલ હશે. તો કોઈ જગ્યાએ આવું લખેલું હોય SBAC તો તેનો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે તેવું સમજી લેશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતની મદદથી સૌપ્રથમ બે સદિશોનો સરવાળો કેવી રીતે થાય તે ભણીશું. બીજી એક વાત યાદ રાખો કે આ રીત તે સદિશોના બૈજિક સરવાળા માટે પણ ઉપયોગી છે. એટલે નિયમ અહીંયા ભણીશું તે માત્ર આલેખની એટલે કે આકૃતિની મદદથી સમજીશું, પરંતુ ત્યારબાદ પણ આ નિયમનું એક સૂત્ર અને તેનું મહત્ત્વ છે તે વાત આપણે આ પ્રકરણમાં આગળ ઉપર ભણીશું. તો સૌપ્રથમ આપણે બે સદિશોના સરવાળા માટે આલેખની રીતમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સમજીએ. ધારો કે આપણને બે સદિશો સદિશ A અને સદિશ B આપેલા છે. આ બંને સદિશોનો આપણે સરવાળો કરવો છે. સરવાળો કરવા માટેની ત્રિકોણની રીત તમે ગયા પીરિયડમાં ભણી ગયા. બરાબર. તો આ બંને સદિશોનો સરવાળો કરવા માટે
સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કેવી રીતે જુદી પડે છે તે વાત આપણે સમજીએ. તો સૌ પ્રથમ સદિશ એ અને સદિશ બી ને તેમના મૂલ્ય અને દિશા સાથે ઉદ્ગમ બિંદુ ઓ પાસે દર્શાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ ઉદ્ગમ બિંદુ ઓની જરૂર પડશે. તો અહીંયા એક બિંદુ ઉદ્ગમ બિંદુ ઓ છે તેમ આપણે સમજી લઈએ. ઓકે, હવે આ બિંદુ પાસે સદિશ એ ને તેના મૂલ્ય અને દિશા સાથે દર્શાવવો. મતલબ એ કે સદિશ એના જેવો જ બીજો સદિશ આપણે ઓ બિંદુથી શરૂ કરીને દોરવાનો રહેશે. તો સદિશ એના જેટલી જ લંબાઈનો અને સદિશ એના જેવી જ દિશામાં હોય તેવો, બિલકુલ તેને સમાંતર હોય તેવો સદિશ આપણે અહીંયા ઓપી દર્શાવેલો છે. તો ઓપી સદિશ એ સદિશ એનો ડુપ્લિકેટ સદિશ છે, તેના જેવો જ સદિશ છે, માટે તેને પણ આપણે સદિશ એ કહી શકીએ. તો ઉદ્ગમ બિંદુ ઓથી શરૂ કરીને આપણે સદિશ એને તેના મૂલ્ય અને દિશા સાથે, વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય અને દિશા સાથે દર્શાવવો, તેનો મતલબ તમે સમજી ગયા હશો હવે કે મૂલ્ય એટલે કે સદિશની લંબાઈ અને દિશા બેમાંથી એકેય બાબત બદલાય નહીં તેવી રીતે આપણે નવો સદિશ દોરવાનો હોય છે. હવે અહીંયા મુદ્દામાં લખ્યું છે તેમ કે માત્ર સદિશ એ નહીં, સદિશ એ અને સદિશ બીને પણ તેના મૂલ્ય અને દિશા સાથે ઉદ્ગમ બિંદુ ઓ પાસે જ દર્શાવવાનો છે આપણે. મતલબ એ કે ઉદ્ગમ બિંદુ ઓ પાસે સદિશ એને દોરી દીધો. હવે આ જ બિંદુએથી શરૂ કરી અને આપણે સદિશ બીને પણ દર્શાવવાનો રહેશે, તે પણ તેના મૂલ્ય અને દિશા સાથે. તો ઓ બિંદુથી શરૂ કરી અને સદિશ બી જો આપણે દોરીએ તો તે આવો મળશે. ધ્યાનથી જુઓ, અહીંયા આપણને મળેલો સદિશ ઓક્યુ બિલકુલ તેની લંબાઈ સદિશ બીની લંબાઈ જેટલી જ છે અને તેની દિશા તે પણ સદિશ બીની દિશામાં જ છે. વિદ્યાર્થી મિત્રો, તો આ સદિશ ઓક્યુ તદ્દન સદિશ બીના જેવો હોવાથી તેને આપણે સદિશ બી કહી શકીએ. તો અહીંયા આપણે એક જ બિંદુ પાસેથી બંને સદિશ દર્શાવી દીધા, ખરું? તો અહીંયા સદિશ ઓ પાસે, બિંદુ ઓ પાસે જ આપણે સદિશ એ અને બીને બંનેને એક સાથે દર્શાવી દીધા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ ત્રિકોણની રીત અને સબાચરની રીત જુદી પડે છે. ત્રિકોણની રીતમાં શું હતું કે સદિશ ઓને દોર્યા બાદ સદિશ એના હેડ પાસે આપણે સદિશ બી દોરતા હતા, રાઈટ? પણ અહીંયા એવું નથી કર્યું. આપણે ઉદ્ગમ બિંદુ ઓ પાસેથી જ સદિશ એ દર્શાવ્યો અને ઉદ્ગમ બિંદુ ઓ પાસેથી જ આપણે સદિશ બીને પણ દર્શાવ્યો છે. તો આ બાબત એ સબાચરની રીતમાં અને ત્રિકોણની રીતમાં જુદી પડે છે, જેની તમે ખાસ નોંધ લેશો. અચ્છા, હવે આ બંને સદિશો સદિશ એ અને સદિશ બીને રિપ્રેઝન્ટ કરે છે તે વાત તમારે લખવાની રહેશે. તો આકૃતિમાં જોઈ શકાય છે તેમ ઓથી પીને જોડતો સદિશ ઓપી એ સદિશ એ બરાબર થશે અને ઓક્યુ બરાબર સદિશ બી થશે. આ વાત તમારે એક મુદ્દા તરીકે લખવી પડશે, બરાબર? અચ્છા, હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો જેમ અહીંયા જે મુદ્દો ભણી રહ્યા છીએ, આપણે નિયમ ભણી રહ્યા છીએ, તેનું નામ જ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો રહેશે. સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય તે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, જેની સામસામેની બાજુઓ પરસ્પર સમાંતર હોય. તો અહીંયા તો આજે આપણી પાસે બે જ બાજુઓ છે. તો અહીંયા આપણે જો ઓપીને સમાંતર બાજુ ક્યુથી શરૂ કરી અને દોરી દઈએ, તે જ રીતે ઓક્યુને સમાંતર રેખા જો પીમાંથી દોરીએ તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા પૂરો થશે. તો એ જ કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે જે બે બાજુઓ પહેલેથી હાજર છે, ઓપી અને ઓક્યુ, તે બંને જેની સંલગ્ન બાજુઓ બને તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા OPSQ પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે વધારાના એક એસ બિંદુની જરૂર પડશે આપણે. તો OPSQ સબાચો પૂરો કરવાનો છે. કેવી રીતે? તો સૌ પ્રથમ ઓપીને સમાંતર રેખા આપણે ક્યુ બિંદુમાંથી દોરીશું. યાદ રાખો, આ રેખા બિલકુલ ઓપીને સમાંતર હોવી જોઈએ. તેને સમાંતર રેખા ક્યુમાંથી દોરીએ તો આવી એક રેખા મળશે જેને આપણે QS કહી શકીએ. તો QS તે ઓપીને સમાંતર છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તે જ રીતે
OQ ને સમાંતર એટલે કે સદિશ B ને સમાંતર રેખા આપણે બિંદુ P માંથી દોરવાની રહેશે. તો PS રેખા આ રીતે જો દોરીએ આપણે તો તે સદિશ B ને સમાંતર થશે. અને અહીંયા OQ અને PS બંને પરસ્પર સમાંતર રેખાઓ થશે, સમાંતર બાજુઓ. OQ તેને સમાંતર અહીંયા PS થશે, બરાબર. તે જ રીતે OP તેને સમાંતર બાજુ QS થઈ. તેથી આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવાનું રહેશે. પરીક્ષામાં જો આ પદ્ધતિનો દાખલો પૂછાય તો તમે સેટ સ્ક્વેરની મદદથી સમાંતર રેખાઓ દોરી શકો. તો જે બે ત્રિકોણાકાર પ્લાસ્ટિકના જે હોય છે કંપાસ બોક્સમાં તેને સેટ સ્ક્વેર કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો તેના ઉપયોગથી પણ સમાંતર રેખાઓ દોરી શકાય. અથવા OP જેટલી લંબાઈ પરિકર વડે માપી અને Q બિંદુમાંથી એનો ચાપ અહીંયા દોરી દઈએ. તે જ રીતે OQ જેટલી લંબાઈ પરિકર વડે માપી અને P બિંદુમાંથી તેનો ચાપ અહીંયા દોરી દઈએ. બંને ચાપ જ્યાં કટ કરે તે બિંદુને બિંદુ S કહીએ અને ત્યારબાદ QS અને PS બાજુઓ જોડી દઈએ. તો આ રીતે પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરી શકો છો. તો આ બંને રીતો સરળ છે. મારા ખ્યાલથી પરિકરવાળી રીત તમને વધારે સરળ પડશે. તો પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તે રીત તમારે વાપરવી. અચ્છા, હવે પરિણામી સદિશ કોને કહીશું આપણે આ આકૃતિમાં? તો વાંચો અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર O બિંદુથી શરૂ થતો વિકર્ણ OR. અહીંયા કીધું છે વિકર્ણ OR. વિકર્ણ કોને કહેવાય તે તમને ખ્યાલ હશે. તો O થી શરૂ થતું વિકર્ણ OR તે પરિણામી સદિશ A પ્લસ B નું મૂલ્ય અને દિશા આપે છે. તો આકૃતિમાં O બિંદુ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. તો O થી શરૂ કરતો વિકર્ણ દોરીએ જો આપણે, OR નહીં પણ OS વિકર્ણ થશે અહીંયા. તો આ લખાણ બરાબર સમજશો અહીંયા. તો OS જે વિકર્ણ થશે, O થી S ને જોડતો વિકર્ણ OS, તે આપણને પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા આપશે. તો O થી S ને જોડતો વિકર્ણ જો હું અહીંયા દોરું તો આ રીતે દોરી શકાય, બરાબર. તો આ OS વિકર્ણ તે આપેલ બે સદિશો A અને સદિશ B ના પરિણામી સદિશ, એટલે કે પરિણામીનો મતલબ પણ બરાબર સમજો. આપેલા બે સદિશોનો સરવાળો કર્યો છે તેમ સમજવાનું તમારે. તો A અને B નો પરિણામીનો મતલબ થાય A પ્લસ B. તો A પ્લસ B નું મૂલ્ય અને દિશા અહીંયા આકૃતિમાં OS વડે દર્શાવેલા છે તેવા આપણને મળશે, બરાબર. તો આ થઈ ગયું આપણા માટે A પ્લસ B. તો આ રીત પણ સરળ છે વિદ્યાર્થી મિત્રો, ખરું કે નહીં? અને આ રીતનો ફાયદો એ છે કે જો તમને બે સદિશો, અહીંયા જે મેં A અને B સદિશો અલગ જગ્યાએ આપેલા છે તેની બદલે કોઈ એક પદાર્થ ઉપર લાગતા બે બળો દર્શાવેલા હોય અને બંને સદિશો પહેલેથી જ જો એ બિંદુ પાસે હોય તો તેની તે જ જગ્યાએ સબાચા પૂર્ણ કરી અને તમે પરિણામી સદિશ શોધી શકો છો, બરાબર. તો આ પણ એક સરળ રીત થઈ. બીજી એક વાત સમજો કે સબાચાની રીતમાં ત્રિકોણની રીત તો આવી જ જાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે ત્રિકોણની રીતમાં OP સદિશ એટલે કે સદિશ A ના હેડ પાસે B દર્શાવતા હતા. તો આ PS જે રેખા છે તે બિલકુલ સદિશ B ના જેવી જ છે. તો આપણે માત્ર આટલી આકૃતિ ધ્યાનમાં લઈએ, OPS ત્રિકોણ જો લઈએ તો આ ત્રિકોણની રીતની મદદથી આપણે અહીંયા બે સદિશોનો સરવાળો એટલે કે A અને B નો સરવાળો A પ્લસ B શોધ્યો કહેવાય, ખરું કે નહીં? ઓકે, તો આટલી વાત તમે બરાબર સમજી ગયા હશો. અચ્છા વિદ્યાર્થી મિત્રો, હવે એક ખૂબ મહત્વની વધારાની ઇન્ટરેસ્ટિંગ વાત હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ આકૃતિ આપણને A પ્લસ B સદિશનું મૂલ્ય અને દિશા તો આપે જ છે. આપણે હમણાં ભણ્યા તે રીતે સદિશ A પ્લસ B નું મૂલ્ય અને દિશા આપણને આપે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આની આ જ આકૃતિ જો તમને A માઇનસ B નું મૂલ્ય અને દિશા પણ આપે તો કેવું કહેવાય? ઉપયોગી થાય ને, ઘણું ઉપયોગી થઈ જાય. તો આની આ જ આકૃતિમાં જો A પ્લસ B અને A માઇનસ B પણ મળી જતો હોય તો તે આપણા માટે ઘણું ઉપયોગી સાબિત થાય. તો આ જ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો બિંદુ Q બિંદુથી શરૂ કરી અને P ને જોડતો એટલે કે બીજો વિકર્ણ જો દોરીએ જે બંને સદિશોના હેડને જોડે છે. પણ યાદ રાખો, Q થી P સુધીનો વિકર્ણ દોરીએ તો આ વિકર્ણ તે આપણને
સદિશ એ માઇનસ બીનું મૂલ્ય અને દિશા આપશે. કેવી રીતે? તો જુઓ અહીંયા આકૃતિમાં આપણે ક્યુ થી પીને જોડતું વિકર્ણ દોર્યું QP, બરાબર. તો આ QP વિકર્ણ તે એ માઇનસ બી, સદિશ એમાંથી સદિશ બીને બાદ કરીએ તેવું મૂલ્ય અને દિશા આપણને આપશે. આવું કેવી રીતે થયું વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે ત્રિકોણની રીતે સદિશોની બાદબાકી ભણ્યા તે યાદ કરીએ. તો સદિશોની બાદબાકીમાં આપણે ભણ્યા હતા કે કોઈ એક સદિશને ઉદ્ગમ બિંદુ પાસે દર્શાવો. અહીંયા QS સદિશ બિલકુલ સદિશ એના જેવો જ છે, રાઈટ. તો આ QSને આપણે થોડીવાર માટે સદિશ એ માની લઈએ. હવે સદિશ એના હેડ પાસે એટલે કે S બિંદુ પાસે સદિશ બીનો વિરોધી સદિશ બીની દિશા આ તરફ છે, આકૃતિમાં O થી Q તરફ છે, પણ તેના જેવો જ તેનો વિરોધી સદિશ જોઈતો હોય તો એ Q થી O તરફ હોવો જોઈએ, રાઈટ. તો બિલકુલ તેના જેવો જ સદિશ અહીંયા S થી P પાસે આપણે ધારી લઈએ, બરાબર. તો બિંદુ Q થી શરૂ કરો તો આ થયો સદિશ A, અને S થી P સદિશ જો ધારીએ S થી P તરફ તો એ માઇનસ બી થયો. બંનેનો સરવાળો એટલે કે પરિણામી સદિશ A માઇનસ બી મળે કહેવાય. તો ત્રિકોણની રીતે બે સદિશોની બાદબાકીની જે રીત ભણ્યા હતા તે આ ત્રિકોણ QSP દ્વારા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. સદિશ A, સદિશ માઇનસ બી અને બંનેનું પરિણામી સદિશ A માઇનસ બી. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને નિયમ વાપરવાનો ફાયદો એ છે વિદ્યાર્થી મિત્રો કે આ રીતમાં એક જ આકૃતિમાં આપણે A પ્લસ બી અને A માઇનસ બી બંને સદિશો મેળવી શકીએ છીએ. આકૃતિમાં OS અહીંયા મેં દર્શાવ્યું છે તે જ વસ્તુ અહીંયા લખેલી છે. તો આ OS જે મળશે વિકર્ણ તે સદિશ A પ્લસ બીનું મૂલ્ય અને દિશા આપશે આપણને, અને તે જ રીતે બીજો વિકર્ણ QP જે મળશે તે આપણને A માઇનસ બીનું મૂલ્ય અને દિશા આપશે. વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે જો B માઇનસ A જોઈતું હોય તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો સદિશ A માઇનસ બી અને સદિશ B માઇનસ A તે બંને પરસ્પર વિરોધી સદિશો થશે. તો આ Q થી P સદિશ જેમ A માઇનસ બી સદિશ છે બિલકુલ તેમજ P થી Q ને જોડતો સદિશ જો દોરીએ P થી Q તરફ, મતલબ લંબાઈ તો આની જ રહેશે, વિકર્ણ જ થશે, પણ શરૂઆત P થી કરીએ અને તેને પૂર્ણ કરીએ Q પાસે, દિશા ખાલી ઉલટાવી નાખીએ તો તે થઈ જશે સદિશ B માઇનસ A, બરાબર. તો આ રીતે આપણે સદિશ B માઇનસ A પણ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ તો કમાલની છે, ખરું ને? એક જ આકૃતિમાં સદિશ A પ્લસ બી, A માઇનસ બી અને B માઇનસ A ત્રણેય આપણે મેળવી શકીએ છીએ. તો બંને નિયમો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લેશો. પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પરીક્ષાની દ્રષ્ટિએ અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ બંને ખૂબ જ અગત્યના નિયમો હોય તેનું પૂરેપૂરું વર્ણન આકૃતિ સાથે અહીંયા જ દેખાય છે તેટલી આકૃતિ તમારે દોરવાની રહેશે. તો આકૃતિ અને વર્ણન સાથે તૈયાર કરી લેશો. વર્ણન શક્ય હોય તો પાઠ્યપુસ્તકની મદદથી તમે થોડું વધારે કરી શકો છો. મેં અહીંયા જરૂર પૂરતું લખાણ કર્યું છે, તમે ઈચ્છો તો જરા વધારે લખાણ કરી શકો છો. તો આજનું હોમવર્ક નોંધી લઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ જે પ્રશ્ન અહીંયા આવશે તમારી સામે તે છે સદિશોની બાદબાકી ત્રિકોણના નિયમની મદદથી સમજાવો. ત્રિકોણના નિયમની મદદથી સદિશોની બાદબાકી સમજાવો. તો આપણે સૌ પ્રથમ જે સ્લાઇડ ભણ્યા, જે મુદ્દો ભણ્યા વિદ્યાર્થી મિત્રો, તે સદિશોની બાદબાકી ત્રિકોણના નિયમની મદદથી હતી, બરાબર. તેમાં એક ત્રિકોણાકાર આકૃતિ બનતી હતી. તો તે જવાબ તમારે અહીંયા લખવાનો છે. માત્ર સદિશોની બાદબાકી સમજાવો તેમ પૂછ્યું હોય તો પણ તમે ત્રિકોણના નિયમની મદદથી તેને સમજાવી શકો છો. ઓકે, તો તે જવાબ તમારે વિસ્તારમાં લખવાનો છે. આકૃતિ આવશે તેમાં સદિશ A, સદિશ B દોરવાના અને ત્યારબાદ જે ત્રિકોણ બને તે પણ દોરવાનું. અને વર્ણન મેં અહીંયા મર્યાદિત વર્ણન કર્યું છે, તમે પાઠ્યપુસ્તકમાં વાંચ્યા બાદ થોડું વધારે વર્ણન પણ કરી શકો છો. બીજો પ્રશ્ન છે તમારી સામે, તે છે સદિશ સરવાળા અને બાદબાકી માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો એટલે કે સબાચનો નિયમ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમે હમણાં ભણ્યા તેમ થોડીક જ વાર પહેલાં ભણ્યા આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે રીત છે, જે નિયમ છે તે
સદીશોના સરવાળા અને બાદબાકી બંને આપણને આપે છે. એટલું જ નહીં, જો બે સદીશ એ અને બી આપેલા હોય તો આ આકૃતિની મદદથી આપણે આ નિયમની મદદથી a પ્લસ બી, a માઇનસ બી અને બી માઇનસ એ ત્રણેય એક જ આકૃતિમાં શોધી શકીએ છીએ. તો આ બધી જ બાબતોનું તમારે અહીંયા વર્ણન કરવાનું રહેશે. પ્રશ્નનો જવાબ 2 માર્ક અથવા તો 3 માર્કમાં તમને પૂછાઈ શકે. અને યાદ રાખો કે સબાચરનો નિયમ અહીં પૂર્ણ થતો નથી. ગાણિતિક રીતે બે સદીશોના પરિણામી સદીશનું મૂલ્ય, a પ્લસ બીનું મૂલ્ય અથવા તો a માઇનસ બીનું માત્ર મૂલ્ય આકૃતિ દોર્યા સિવાય શોધવા માટે પણ આ નિયમ ઉપયોગી છે, જેની વાત આપણે પછીથી કરશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાન માટે સ્પેશિયલ બનાવેલી છે. તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો એને, કે જેથી રેગ્યુલર તમને તેના વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે. બરાબર. અને સ્કૂલ ખુલ્યા પછી પણ હું પ્રયત્ન કરીશ કે વધુને વધુ પ્રકરણ આ ચેનલમાં વિડીયો બનાવીને મૂકતો રહીશ. બરાબર. તો તમે પણ વધારે સારા અભ્યાસ માટે તેનો ઉપયોગ કરી શકશો. થેન્ક યુ.